ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવું છે તો ચાલો એની સાચી પ્રોસેસ જાણીએ. લગ્ન પછી મોટાભાગના લોકો સૌથી પહેલા ઓનલાઈન અરજી કરવાનું જ વિચારે છે. પણ સાવધાન, સીધા ઓનલાઈન જવાથી અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. કોઈ પણ ઓનલાઈન સ્ટેપ પહેલા એક કાચી ફાઇલ બનાવવી ખૂબ જરૂરી છે. એટલે સાચી રીત આ 4 સ્ટેપ્સમાં છે, જેની શરૂઆત વકીલથી થાય છે. પહેલું પગલું છે વકીલ કે નોટરી પાસે જઈને એક જોઈન્ટ એફિડેવિટ બનાવડાવવી. આ સ્ટેમ્પ પેપર પર લખાવાનું હોય છે કે લગ્ન ક્યાં અને ક્યારે થયા. યાદ રાખજો, આ એફિડેવિટ નોટરાઇઝ કરાવવી ફરજિયાત છે, એના વગર કામ નહીં ચાલે. હવે આવે છે બીજું ઓફલાઈન કામ, ગોર મહારાજ અને સાક્ષીઓની સહી. જે ગોર મહારાજે લગ્ન કરાવ્યા હોય એમની સહી યાદી ફોર્મ પર લેવાની રહેશે. સાથે 2 સાક્ષીઓ પણ જોઈશે, એમના ફોટા અને આધાર કાર્ડ સાથે. બસ આટલી કાચી ફાઇલ તૈયાર થાય પછી જ ઓનલાઈન જવાનું છે. ત્રીજું સ્ટેપ છે ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું. અહીં બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ઓનલાઈન ફી ભરવાની હોય છે. અને હવે આવે છે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ, રૂબરૂ વેરિફિકેશન. ઓનલાઈન અરજી પછી તમને વેરિફિકેશન માટે એક એપોઇન્ટમેન્ટ ડેટ મળશે. એ દિવસે કપલ અને બંને સાક્ષીઓએ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચવાનું રહેશે. ત્યાં ઓફિસર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરશે અને ફાઇનલ સહી લેશે. આ બધું બરાબર થયા પછી જ તમને મેરેજ સર્ટિફિકેટ મળશે. તો ગોલ્ડન રૂલ એક જ છે, પહેલા કાચી ફાઇલ, પછી જ ઓનલાઈન એપ્લિકેશન.